હાથી અને ચકલીની વાર્તા. એક ઘનઘર જંગલમાં એક મોટો હાથી અને એક નાની ચકલી રહેતા હતા. હાથી બહુ નુકસાન કરતો હતો, જેમ કે વૃક્ષોની શાખાઓ તોડી નાખતો, પાણીમાં રમતો અને મજા કરતો, નાના પ્રાણીઓને હેરાન કરતો. એના જંગલમાં એ બધા પ્રાણીઓથી ઊંચો અને શક્તિશાળી હતો. એક દિવસ હાથીએ ચકલીને કહ્યું, ચાલ હું તને બતાવું કે હું કેટલો શક્તિશાળી છું. તે મોટા પગથી પાંદડા પર પગ મૂકીને ઝૂમતો ગયો અને એક મોટા વૃક્ષ પાસે જઈને એને પકડીને દૂર ફેંકી દીધું. ચકલીએ આ જોયું અને હાથીને કહ્યું, તું બહુ મજબૂત છે, પરંતુ જે હું કરું તે શું તું કરી શકે? હાથીને મસ્તી આવી અને તેણે કહ્યું, ખરેખર? તો આગળ શું કરશો? ચકલી આ સાંભળીને તરત જ એક ઝાડની ડાળી પર બેઠી અને ડાળીમાં એક નાની જગ્યા હતી. ત્યાં તે દોડતી અને નાની જગ્યામાંથી પાનના પત્તા અને બીજ એકઠા કરીને માળો બનાવ્યો. એ માળામાં એક નાની ચકલી માટે દાણા લાવ્યા. હાથી એ જોઈને અવાક થઈ ગયો. આ તું એ કેટલી નાની જગ્યામાં કામ કરી શકે છે? હાથી આશ્ચર્યચકિત હતો. ચકલી હસતી રહી અને કહેતી રહી, હાથી, તું તો ઊંચો અને મજબૂત છે, પરંતુ દરેક પ્રાણીના પોતાના અલગ અલગ ગુણ છે. હું નાની છું, પણ હું મહાન કામ કરી શકું છું. દરેકમાં કંઈક વિશિષ્ટ છે. આ વાર્તામાંથી શીખવા જેવું, સામર્થ્ય અને શ્રેષ્ઠતા દરેક વ્યક્તિમાં અલગ હોય છે. જે તમે કરી શકતા નથી તે બીજા લોકો પણ કરી શકે છે. તમે જે છો તે તમારી શ્રેષ્ઠતા છે.